બાળકો, શું તમને ખબર છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે? અને શું તમે જાણો છો કે બાળ અધિકાર દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે? મોટાભાગના વિદ્યાર્થીઓ બાળ અધિકાર દિવસ અને બાળ દિવસ બંનેને એક જ સમજે છે, જે ખોટું છે. એનએનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં આ પાઠમાંથી આવા સીધા જ પ્રશ્નો પૂછાય છે. તો આજે તેવા મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ આપણે સોલ્વ કરતા શીખીશું. જય હિન્દ બાળકો, હું છું નીતિન સર. આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાનો મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જોવાના છીએ. તો એક પણ સેકન્ડ બગાડ્યા વગર આજના પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. પ્રથમ, સામાજિક ન્યાય માટે સમાજમાં કયા પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ? તો સામાજિક ન્યાય માટે સમાજમાં જાતિ આધારિત કે લિંગ આધારિત ભેદભાવ હોવો જોઈએ નહીં, તો જ એ સમાજમાં સામાજિક ન્યાય છે તેમ કહેવાય. એટલે અહીં ઓપ્શન એ અને ઓપ્શન બી બંનેમાં, એકમાં જાતિ છે એકમાં જ્ઞાતિ છે, એટલે અહીં ઓપ્શન સી સાચો પડે. નેક્સ્ટ જોઈએ, સામાજિક ન્યાયમાં ન્યાય શબ્દ કોની સાથે સંબંધિત છે? તો સામાજિક ન્યાયમાં ન્યાય સંબંધ જે છે એ સ્વતંત્રતા અને અધિકારોની જાળવણી, આપણને જે અધિકારો મળેલા છે, મૂળભૂત અધિકારો, તેની જાળવણી સાથે સંબંધ ધરાવે છે. એટલે અહીં ઓપ્શન સી, એ અને બી, એટલે કે સ્વતંત્રતા અને સમાનતા, અધિકારોની જાળવણી, એટલે ઓપ્શન એ બી બંને સાચા પડશે. એટલે આમાં રહેલો ઓપ્શન સી આપણો સાચો પડે. ત્યારબાદ, સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ શું છે? તો સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ સમાજની નવરચના કરવાનો છે. સમાજમાં નવરચના કરવાનો છે, એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. સામાજિક અસમાનતા કોની સાથે સંકળાયેલ સ્થિતિ છે? હવે આપણે જે સામાજિક અસમાનતાની વાત કરીએ છીએ, કોની સાથે સંકળાયેલી સ્થિતિ છે એવો છે. તો જે અસમાનતા છે ને, આપણા અધિકારો, જે આપણા માનવીય અધિકારો છે અને આપણને જે મૂળભૂત અધિકારો મળ્યા છે, તે અધિકારો અને આપણને જે તકો મળેલી છે એની સાથે સંકળાયેલી સ્થિતિ છે. એટલે અહીં ઓપ્શન અધિકારો અને તકો સમાન ન હોવા, ઓપ્શન એ સાચો પડે. ત્યારબાદ, ભારતમાં સામાજિક અસમાનતા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો આપણને તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે. જેમ કે આપણી રોજગારી છે તો તેમાં પણ જોવા મળે છે. પછી આપણી લિંગ, આપણી જાતિ કઈ છે, આપણે સ્ત્રી છીએ કે પુરુષ છીએ, આપણી જાતિ શું છે, આપણી આવક શું છે, એવા તમામ ક્ષેત્રોમાં ભારતમાં અસમાનતા જોવા મળે છે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે, કારણ કે એ અને બી બંને આવશે. એમાં છે શિક્ષણ અને રોજગારી, ઓપ્શન બી માં છે આવક, લિંગ અને જાતિ. એ બધા ઉપર, એટલે કે તમામ ક્ષેત્રોમાં આપણે સામાજિક અસમાનતા જોઈએ છીએ. નેક્સ્ટ, કઈ બાબતના અભાવે લોકો સમાજમાં અન્યાયનો ભોગ બને છે? તો લોકો સમાજમાં અન્યાયનો ભોગ બને છે ને, એનું મૂળ કારણ શિક્ષણ અને સમાજમાં જે જાગૃતિ નથી ને તે છે. એટલે જે આપણે અશિક્ષિત છીએ ઘણા બધી વ્યક્તિઓ, અને જાગૃતિ નથી ને, તે આપણો સમાજમાં અન્યાય થવાનો કે અન્યાયનો આપણે ભોગ બનીએ છીએ. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે, શિક્ષણ અને જાગૃતિ. સમાજમાં કઈ વ્યવસ્થાને કારણે કેટલાક લોકોનું શોષણ થતું જોવા મળે છે? તો આપણી જે કુરીતિઓ હતી, હવે તો ટૂંકમાં ઓછી છે, પણ પહેલાના સમયમાં જે કુરીતિઓ હતી, જેમ કે દીકરીને દૂધ પીતી કરી દેવી, સતી પ્રથા, આ બધી જે આપણી કુરીતિઓ હતી, એના લીધે લોકોનો શોષણ થાય છે. પણ તે સમયમાં જે કુરીતિઓ હતી, હવે આપણે મોડર્ન યુગમાં આવ્યા છીએ, આઈટી ક્ષેત્રમાં આવ્યા છીએ, એઆઈ ક્ષેત્રમાં આવ્યા છીએ, તો હવે આપણું શોષણ પણ અલગ રીતે થઈ રહ્યું છે. એટલે સમાજમાં જે કુરીતિઓ છે તેના લીધે માણસ શોષિત થાય છે. એટલે અહીં ઓપ્શન એ સાચો પડશે. સામાજિક ન્યાયનો પાયો શું છે? હવે સામાજિક ન્યાયના પાયાની વાત કરી છે, તો સામાજિક ન્યાયનો પાયો શું છે? માનવ અધિકાર છે. માનવ અધિકારો, જે યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન દ્વારા જે આપવામાં આવેલી છે, જીવવાનો અધિકાર, સ્વતંત્ર જીવવાનો અધિકાર, એ શું છે? એ માનવ અધિકારો છે.
એ આપણા સામાજિક ન્યાયનો પાયો થશે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ભારતીય બંધારણમાં કઈ બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે? તો આપણા ભારતીય બંધારણમાં એક અસમાનતા છે, જે દેશમાં અસમાનતા રહેલી છે એને સમાન કરવા માટે સમાનતા ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવ્યું છે. અને દરેક નાગરિકને જેમ ગુલામીના વર્ષોમાં ન્યાય નતો મળતો, એટલે દરેક વ્યક્તિને ન્યાય મળી શકે એવી મહત્વની અને વિશેષ બાબતો પર ધ્યાન દેવામાં આવ્યું છે. એટલે અહીં ઓપ્શન આપણે સમાનતા અને ન્યાય, ઓપ્શન એ સાચો પડે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? હવે બંધારણની આપણે અનુચ્છેદ 17 છે, અનુચ્છેદ 17 છે એના ઉપરથી અસ્પૃશ્યતાને નાબૂદી કરવામાં આવી છે. એટલે ઓપ્શન બી સાચું પડશે. હવે એક વસ્તુનો પ્રશ્ન અહીં તમારા માટે કે નીચે કમેન્ટમાં જણાવો અસ્પૃશ્યતા એટલે શું? તમારા શિક્ષકે તમને જે તે વખતે સમજાવ્યું હોય છે કે અસ્પૃશ્યતા કોને કહેવાય, એટલે અસ્પૃશ્યતા એટલે શું એ મને નીચે કમેન્ટમાં જણાવો. જેની સાચી એ છે ને એને હું લાઈક કરીશ ને પિન કરીશ. સામાજિક પછાતપણા માટે જવાબદાર મુખ્ય પરિબળ કયું છે? તો સામાજિક પછાતપણા માટે મુખ્ય જવાબદાર જે પરિબળ જે છે ને એ શિક્ષણનો અભાવ છે. શિક્ષણનો અભાવ છે. શિક્ષક ન હોય તમારી પાસે શિક્ષણ ન હોય તો તમને કોઈ પણ વ્યક્તિ આવીને દબાવી જશે. પણ તમે જો તમારા માનવી અધિકાર તમને ખબર હોય, તમને તમારા દેશ દ્વારા જે મૂળભૂત અધિકાર આપેલા છે તે ખબર હોય, તો કોઈ પણ તમને શોષિત કરી શકતો નથી, અથવા તો તમે પછાતપણામાં રહી શકતા નથી. સામાજિક કુરીતિઓ દૂર કરવા કોના પ્રયત્નો જરૂરી છે? તો સામાજિક કુરીતિઓ દૂર કરવા માટે મૂળ પ્રયત્ન છે ને સમાજના જોઈએ. મૂળ પ્રયત્ન કોના જોઈએ? સમાજના જોઈએ. એના પછી જો હું કંઈક વાત કરું ને તો સરકારની ફરજ આવે, અને જો સૌથી ઉપર લઈ આવું ને તો માનવીય ફરજ આવે. સૌથી ઉપર જો હું લઈ આવું ને તો માનવીય ફરજ આવે. આપણે માનવ છીએ, આપણે જ આપણી કુરીતિઓ દૂર કરવી પડશે ને, કોઈ અલગથી આવીને તો નહીં કરી શક્યા. એટલે પેલું સમાજ સૌથી ઉપર આપણે માનવીને રાખીએ, માનવી પછી સમાજ આવશે. હું પોતે કુરીતિઓ દૂર કરીશ તો મારું સમાજ કરશે, એટલે પેલું માનવ, બીજું સમાજ, એના બાદ સરકાર, અને સરકાર સાથે સંયુક્ત સંસ્થાઓ ને બધું આવશે. એટલે અહીં ઓપ્શન માત્ર સરકારનું ન આવે, માત્ર સંસ્થાઓનું ન આવે, સરકાર, સંસ્થાઓ અને સમાજનું સંયુક્ત. હા, એટલે ઓપ્શન સી સાચું પડશે. અહીં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં કોના માટે અનામતોની જોગવાઈ છે? તો જે પછાત વર્ગ છે અથવા તો જે વંચિત સમુદાય છે તેની માટે અનામતનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેથી કરીને તે હાલની ધારામાં આગળ વધી શકે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે, પછાત અને વંચિત સમુદાયો માટે. સંસદ અને વિધાનસભામાં પછાત વર્ગો માટે બેઠકો કેવી રાખવામાં આવે છે? આપણે પાછો પ્રશ્ન આવ્યો, તો આના માટે બેઠકોને રિઝર્વ રાખવામાં આવે છે, જેને આપણે અનામત કહીએ છીએ. આપણને નોકરીમાં ને બધીમાં અનામત મળે છે ને, આ જે સામાજિક અસમાનતા છે તેને દૂર કરવા માટે જ આ છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. શૈક્ષણિક પછાતપણું દૂર કરવા સરકાર કઈ કઈ સુવિધા આપે છે? પેલા તો તમે જે અત્યારે તૈયારી કરી રહ્યા છો જ્ઞાન સાધનાની, તમે જ્ઞાન સાધનાની તૈયારી કરી રહ્યા છો, પછી તમે 8મામાં તો તમે NNMS ની એક્ઝામ આપી હશે, તમે 8મામાં હશો તમે નવોદયની એક્ઝામ આપી છે. તો આ બધી શું છે કે ભાઈ આ બધી એક્ઝામ મળે, બાળક આપે, જેથી કરીને શું થાય તો કે ભાઈ બાળકનો વિકાસ થાય. આ બધી શૈક્ષણિક પછાતપણું દૂર કરવા માટેની છે. એટલે પેલું તો સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ, એને બાદ આપણે કહી શકીએ કે હોસ્ટેલની સુવિધાઓ, આ તમામ વસ્તુઓ સરકાર દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે, જેથી કરીને સામાજિક પછાતપણું દૂર થઈ શકે. એટલે પ્રથમ શિષ્યવૃત્તિ, બીજું આશ્રમ શાળાઓ, સી હોસ્ટેલની સુવિધા. હા, એટલે આપણો અહીંયા ઓપ્શન ડી આપેલ તમામ સાચું પડશે. માનવ અધિકારોની ઘોષણા કોણે કરી હતી? તો માનવ અધિકારોની ઘોષણાઓ UN કરી હતી, જેને આપણે સંયુક્ત રાષ્ટ્રો કહીએ છીએ. યુનાઇટેડ નેશન, યુનાઇટેડ એટલે સંયુક્ત અથવા ભેગું થવું, અને નેશન્સ એટલે રાષ્ટ્રો. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. બાળકોના કલ્યાણ અને અધિકારો માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો બાળકોના કલ્યાણ અને અધિકાર માટે યુનિસેફ,
યુનિસેફ જે છે એ કાર્યરત છે. આનું ફૂલ ફોર્મ શું થશે? યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ. આવી રીતનું આનું ફૂલ ફોર્મ થશે, જે તમને યાદ રાખવાનું થશે. એક માર્કમાં રોકડો પૂછી લઈ, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. WHO નું ફૂલ ફોર્મ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WTO નું થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને IMF ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે IMF થશે. આનું તમને યુનિસેફ નું ફૂલ ફોર્મ યાદ રાખવું પડે. ત્યારબાદ કયો અધિકાર બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે? તો ભેદભાવ વિનાનું જીવન. ભેદભાવ વિનાનું જીવન એ જે છે એ કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે એનો જન્મસિદ્ધ અધિકાર બને છે. એટલે અહીં ઓપ્શન એ સાચું પડે. જેમ વીર સાવરકર કીધું હતું ને કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું લઈને જ જંપીશ. એવી રીતના બાળકનો જન્મ થાય છે એટલે બાળકને જીવવાનો અને ભેદભાવ વગર જીવવાનો સ્વતંત્ર અધિકાર મળી જાય છે. બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર કોના વિકાસ માટે છે? તો બાળકોને જે શિક્ષણ મળે છે, તમને લોકોને જે 6 થી 14 વર્ષના તમને લોકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે, તો તેનું અધિકાર તમારું વ્યક્તિત્વ વિકાસનું છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદ બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? હવે કન્ફ્યુઝન વાળો ટોપિક લખી લેજો. બાળ અધિકાર દિવસ છે ને એ 20 નવેમ્બરે આવે છે. 20 નવેમ્બર. જ્યારે બાળ દિવસ છે ને, બાળ દિવસ 14 નવેમ્બરે આવે છે. એટલે બંનેમાં ભેગા ન કરતા. જો ઓપ્શનમાં બંને સાચું હોય, અધિકાર લખેલું હોય તો 20 આવે, બાળ દિવસ લખેલું હોય તો 14 નવેમ્બર આવે. અને હું પણ આપણી સ્કૂલ વગેરેમાં આપણે બાળ દિવસ વધુ ઉજવતા હોય એટલે આપણને ઈ ખીલી પૂછેલી હોય તો એ ન ચાલે. આપણે આ ફેરફાર જે છે યાદ રાખી લેજો, IMP કરીને નોટ ડાઉન કરી લેજો. બાળકોને કઈ બાબત સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે? તો બાળકોને શારીરિક હિંસા એટલે કે બાળકોને હિંસા સામે અને માનસિક યાતાયાત એટલે કે આપણે જે માનસિક ઉત્પીડન થાય છે ને, માનસિક ઉત્પીડન, એની સામે રક્ષણનો અધિકાર છે. એટલે ઓપ્શન એ શારીરિક હિંસા આવે, માનસિક યાતના એ પણ આવે, ને શોષણ એટલે ઉપરના તમામ. ઓપ્શન ડી સાચું પડે. સામાજિક વિસંગતતાનું મુખ્ય કારણ કયું છે? તો સામાજિક વિસંગતતાનું મુખ્ય કારણ જ્ઞાતિ આધારિત ભેદભાવ એટલે કે જ્ઞાતિના જે ભેદભાવ છે તેના કારણે સામાજિક વિસંગતતા જોવા મળે છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેમને ન્યાય માટે કેવી સહાય મળે છે? તો ગઈકાલે આપણે જોઈ ગયા, તેના માટે મફત સહાય મળે, મફત કાયદાકીય સહાય, જેને આપણે લીગલ એડ કહીએ છીએ. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ગઈકાલના આપણા ન્યાયતંત્રના ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા. લોકશાહીમાં કોનું શાસન હોય છે? લોકશાહીમાં પ્રજાનું શાસન હોય છે. પ્રજાનો ઓપ્શનમાં આપેલું હોય અથવા તો લોકોનું, બંનેમાંથી કોઈ પણ ઓપ્શનમાં આપેલું હોય તે સાચું પડે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. સામાજિક ન્યાયના અમલ માટે કયું અંગ જવાબદાર છે? તો સામાજિક ન્યાયના અમલ માટે સરકારના ત્રણેય અંગ એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ ત્રણેય અંગ જે છે એ જવાબદાર અંગ થશે. એટલે અહીં ઓપ્શન તમારું કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર એટલે આપેલ ઓપ્શન ડી સાચું પડે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયને જે સામાજિક ન્યાય જે છે એનો અમલ થાય છે કે નહીં તે ધ્યાને દેવું પડે, અને સામાજિક ન્યાયને અનુરૂપ જ નીતિ નિયમો બનાવવાના હોય છે. બાળકોને પોતાનો ધર્મ અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. આ વિધાન કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? તો આ વિધાન જે છે ને UN દ્વારા, એ વિધાન UN દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોઈ પણ બાળકને પોતાનું ધર્મ અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. લિંગ આધારિત ભેદભાવ એટલે શું? તો કે ભાઈ લિંગ આધારિત ભેદભાવ એટલે સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. સમાજમાં આર્થિક રીતે પછાત લોકોને સરકાર કેવી રીતે મદદ કરે છે? તો સરકારની જાજી બધી સિસ્ટમ ચાલે છે. જેમ કે તો પેલી આપણી PDS ચાલે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે સસ્તા અનાજની દુકાનો,
એના પછી આપણને હાલ ફિલહાલ જે આયુષ્માન કાર્ડ છે કે જેમાં 10 લાખ સુધીની ઘર દીઠ એટલે કે પરિવાર દીઠ 10 લાખની મેડિકલ એડ મળે છે. એના સિવાય પછી આપણને હાલ ફિલહાલ આપણો ટોપિક આવાસ યોજના આવી જાતજી બધી છે. એટલે તમને ઓપ્શન ઉપરથી આનો જવાબ દેવો પડે કે કેવા પ્રકારની મળે છે. સસ્તા અનાજની દુકાનો એટલે પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એના પછી આવાસ યોજના એ પણ આપવામાં આવે છે. લોન સહાય પણ આપવામાં આવે છે. એટલે ઓપ્શન ડી સાચો પડે. વંચિત સમુદાય એટલે કેવો સમુદાય? તો કે ભાઈ વંચિત સમુદાય એટલે કે જેને પાયાની જરૂરિયાતો મળેલી નથી અને તે પોતાના જે અધિકારો છે તે પોતાના અધિકારોથી પણ વંચિત હોય, જેને પાયાની જરૂરિયાત ન મળી હોય અને જે પોતાના અધિકારોથી વંચિત હોય. એટલે અહીં ઓપ્શન ખૂબ ધનિક હોય નહીં, જેમને પાયાની સુવિધાઓ અને અધિકારોથી વંચિત રાખવામાં આવે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. બંધારણમાં સમાન તકની જોગવાઈ શા માટે કરવામાં આવી છે? તો કે ભાઈ આપણે જે ભેદભાવ રહેલો છે તેને દૂર કરવા માટે સમાન તકની જોગવાઈ બહાર પાડવામાં આવી છે. એટલે ઓપ્શન એ સાચો પડે. સામાજિક ન્યાય માટે લોકોમાં કઈ ભાવના હોવી જોઈએ? તો સામાજિક ન્યાય માટે લોકોમાં સમાનતા અને એકતાની ભાવના હોવી જોઈએ. એટલે અહીં ઓપ્શન એકત્વ અને સમાનતા એટલે ઓપ્શન એ સાચો પડે. માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય લાલન પાલન એ શું છે? આ બાળ અધિકાર છે. આ બાળ અધિકાર થશે. યોગ્ય લાલન પાલન થાય એ બાળ અધિકાર છે. એટલે ઓપ્શન બી સાચું પડે. બાળકોને અભિવ્યક્તિ કરવાનો અધિકાર એટલે શું? તો બાળકોને અભિવ્યક્તિ કરવાનો અધિકાર એટલે એ પોતાના વિચારો રજૂ કરી શકે. આ શું થશે? એનો અભિવ્યક્તિનો અધિકાર થશે. એટલે ઓપ્શન એ ગમે તેમ બોલવું ના. ઓપ્શન બી પોતાના વિચારો ઈચ્છાઓ રજૂ કરવાની છૂટ. એટલે ઓપ્શન બી સાચું પડે. સામાજિક ન્યાયની સ્થાપનામાં કોનો ફાળો સર્વોપરી છે? તો આપણે જે સામાજિક ન્યાયની આપણે સ્થાપના કરી શક્યા છે એના માટે આપણા બંધારણનો ફાળો એ સર્વોપરી છે. આપણા બંધારણમાં નાનામાં નાની વસ્તુનો ડિક્લેરેશન કરેલું છે. એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. વિધાન 1 સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે છે. ઓપ્શન એ સાચો છે. વિધાન એ સાચો છે. વિધાન 2 તે વ્યક્તિગત હકોની જાળવણી કરે છે. આ પણ સાચો છે. એટલે અહીં ઓપ્શન આપેલું હોય છે 1 અને 2 બંને સાચા. એટલે ઓપ્શન સી સાચું પડે. સરકારે પછાત જ્ઞાતિઓ માટે કયા પંચની રચના કરી છે? તો સરકારે પછાત જ્ઞાતિઓ માટે પછાત વર્ગ આયોગની રચના કરી છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. ભારતમાં કઈ કુપ્રથા સામાજિક અન્યાયનું મોટું ઉદાહરણ હતું? ભારતમાં કઈ કુપ્રથા સામાજિક અન્યાયનું મોટું ઉદાહરણ હતું? તો જાજી બધી. મેં પહેલા પણ તમને કીધું કે બાળકીને દૂધ પીતી કરવી. એના બાદ હું વાત કરું કે આપણી જે સતી પ્રથા હતી. આવી અનંત પ્રથાઓ હતી કે જે અન્યાયનું મોટું ઉદાહરણ હતી. એટલે ઓપ્શન એ સતી પ્રથા આવે, ઓપ્શન બી અસ્પૃશ્યતા આવે, ઓપ્શન સી દહેજ પ્રથા આવે. એટલે અહીં ઓપ્શન ડી ઉપરની તમામ સાચી છે. પછાત વર્ગના ઉત્થાપન માટે નીચેનામાંથી કયું પગલું યોગ્ય છે? હવે પછાત વર્ગના આપણને ઉત્થાપન કરવું હોય તો નીચેનામાંથી કયું પગલું? તો આપણે પગલા જોઈએ શું આપ્યા છે. ભેદભાવ રાખવો નહીં. આપણે ભેદભાવ રાખીએ તો એનું ઉત્થાપન થઈ શકતું નથી. વિશેષ સહાય અને તકો આપવી. આપણે એમને વિશેષ સહાય કરી શકીએ અને એમને તકો આપી શકીએ તો એમનું ઉત્થાપન ખૂબ ઝડપથી થાય છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. બાળ અધિકારોમાં સામાજિક સુરક્ષાનો અર્થ શું થાય? તો બાળ અધિકારોમાં સામાજિક સુરક્ષામાં એમને સુરક્ષિત વાતાવરણ મળે અને જીવનનું સ્તર પૂરું પાડવાનું અથવા યોગ્ય પૂરું પાડવાનું આવે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે કે સુરક્ષિત વાતાવરણ અને જીવનનું સ્તર પૂરું પાડવું. બાળકોને મજૂરી પર રાખવા એ કયા અધિકારનું ઉલ્લંઘન છે? તો બાળકોને મજૂરી ઉપર રાખવા એ બાળ
અધિકાર માનો, બાળ અધિકાર માનો શોષણ વિરુદ્ધનો અધિકાર, આનો ઉલ્લંઘન છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. સામાજિક ન્યાયની દિશામાં સરકારનો મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કઈ વયના બાળકો માટે છે? તો મેં પહેલા પણ જણાવેલું છે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ RTE રાઇટ ટુ એજ્યુકેશનના નિયમ અંતર્ગત આપવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે સમાજે કેવો અભિગમ રાખવો જોઈએ? તો સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે સમાજને ઉદાર અભિગમ રાખવો પડે. એટલે અહીં ઓપ્શન બી ઉદાર અને ન્યાયી અભિગમ રાખવો પડે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નીચે જે આપણને જોડ આપેલી છે એમાંથી કઈ સાચી નથી ને એ જણાવવાનું છે. એટલે પેલું શું આપ્યું છે? સામાજિક ન્યાય એટલે સમાનતા, સાચું. સામાજિક ન્યાય એટલે આપણને સમાનતા જ થશે. બાળ અધિકાર દિવસ 20 નવેમ્બર જ ઉજવવામાં આવે છે. અસ્પૃશ્યતા નિવારણનો કાયદો અનુચ્છેદ 17 સાચું છે. સામાજિક અસમાનતા એટલે સમાનતા નહીં. એટલે અહીંયા ઓપ્શન ડી સાચું પડે કે આપણને જે સામાજિક અસમાનતા છે એટલે સમાન તક નથી. પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે કઈ છાત્રાલયની વ્યવસ્થા હોય છે? તો પછાત વર્ગના વિદ્યાર્થી માટે સરકારી છાત્રાલયની સુવિધાઓ હોય છે. મોંઘી પ્રાઇવેટ નહીં. સરકારી કુમાર અથવા કન્યા છાત્રાલય. એટલે ઓપ્શન બી સાચું પડશે. બાળકોને શારીરિક દંડ આપવો એ કઈ બાબતનો વિરુદ્ધ છે? તો બાળકોને જે આપણે શારીરિક દંડ આપીએ છીએ એ બાળ અધિકાર માનો, એ પણ બાળ અધિકારનો જ એક છે. શું? તો કે હિંસા સામે રક્ષણ, આનો વિરોધ છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદ સામાજિક ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો કેવો અધિકાર છે? તો સામાજિક ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો માનવીય અને બંધારણીય અધિકાર છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. નેક્સ્ટ. તો બસ બાળકો, આ હતા પ્રકરણ 18 ના ખૂબ IMP MCQs. હવે સમય થયો છે આજના તમારા પ્રશ્નનો જવાબ. તો આ તમારો પ્રશ્ન છે, યુનિસેફ નું પૂરું નામ શું થાય? તો તમારે નીચે કમેન્ટમાં યુનિસેફ નું ફૂલ ફોર્મ જણાવવાનું છે. જેનું ફૂલ ફોર્મ સ્પેલિંગ સાચા સાથેનો છે તેનો હું જવાબ પિન કમેન્ટ કરવાનો છું. તો બસ બાળકો, આ હતા આપણા પ્રકરણ 18 ના MCQs. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સુધી શેર કરજો, અને જો શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી રહે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.